વેલકમ બેક. જેતપુરમાં ખેડૂતોના આંદોલનના મામલે પ્રધાન કાંતિ અમૃતિયાના ભાઈ કાળુ અમૃતિયાએ વિવાદિત નિવેદન આપ્યું. હવે ધારાસભ્યો અને મંત્રીઓના જબ્બા ફાડી નાખવાના છે તેવું તેઓએ કહ્યું. જે મંત્રીઓ લાલ ગાડીમાં ફરે છે એમને 108માં મોકલવાના છે. તત્કાલીન કલેક્ટર કેબી ઝવેરીને જાહેર મંચ પરથી ધમકી આપીને અપશબ્દો કહ્યા. કલેક્ટર કેબી ઝવેરીએ થાંભલા નાખવાના ઓર્ડર કર્યા હતા. કલેક્ટર કેબી ઝવેરીને ઉપાડી લેવાઈ અહીં થાંભલે બાંધવાના છે. ખેડૂત આંદોલન છાવણીમાં ઉપવાસ પર બેઠેલા કાળુ અમૃતિયાના નિવેદનથી વિવાદ સર્જાયો છે. મિનિસ્ટરો આ જમા ધારાસભ્યો બધાય મારા દીકરા ઢોરા જેવા થઈ ગયા. ખબર હોય તો ભેં ઘરે આવીને પાણી પીએ, ખબર હે ને, આખો દી કરવા મારી અહીંયા આટો મારી પાસે હોય ઉલટી કરે. હવે એને ઉલટી તો શું આવે, જબા ફાડવા હે, એટલે નથી મૂકવો. જો ખેડૂતનું વળતર પૂરું ન મળે એટલે એક જે મિનિસ્ટરો લાલ ગાડીમાં રખડે 108માં ઘાલવા, બાપને આમ કઈ ગાલવા હે. હવે કોઈની શરમ નથી રાખવાની. અને કલેક્ટરશ્રીએ જે ઝવેરી સાહેબે ઓર્ડર આપ્યો એના બાપના ખેતર હતા, અમારા બાપના હોય. અને જો થાંભલે નો બાંધું તો અમૃતિયાના પેટનો નહીં. હવે કોઈને નથી મૂકવાના હોય.